કેમ છો દોસ્તો? જીગાભાઈ આજે તમારી જોડે કહાની લઈને આવે છે. જીગાભાઈ સોનીનો ધંધો કર્યો ચાલુ. સોનીના ધંધામાં લૂંટફાટ વધી ગઈ હોવાથી ગાડીની ડીલરશીપનો ધંધો નક્કી કરવાનું વિચાર્યું, પરંતુ આ ગાડીઓમાં બી રોકાણ એટલું બધું મિલિયનોનું થઈ જાય અને અમારે ભાઈ એટલી બધી ઇન્વેન્ટરી રાખવી પડે, એટલે આપણે ચાલુ કર્યો ભાઈ સાડીઓનો ધંધો. સાડીઓમાં હવે રોજે રોજ એટલી બહેનો આવીને સાડીઓ ખોલાવે ને આપણી તો હવા નીકળી જાય દોસ્તો. એટલે પછી આ સાડીઓની જગ્યાએ આપણે રેડીમેડ બુસ્કોટ અને પેન્ટ વેચવાનો ધંધો કર્યો. એમાંય મજા ના આવી દોસ્તો. એમાંય ડેડ સ્ટોક એટલો બધો વધવા લાગ્યો કે જીગાભાઈએ ટ્રાવેલની એજન્સી ચાલુ કરી. હવે આ ટ્રાવેલની એજન્સીમાં સગા ઓળખીતાઓને ટિકિટો મફત આપી, એટલે આપણે ચાલુ કર્યો પાણીપુરીનો ધંધો. પાણીપુરીનો ધંધો ચાલુ કર્યો અને લોકોની લાઈનો લાગી અને આજે આપણી આ બધી ફ્રેન્ચાઇઝી કંપની છે. આજે આપણે આ બિલિયનો કમાઈએ. જો આ પાવભાજી, આ ચાટ ભંડાર અને જાત જાતનું બને આપણે આપણી જાતને મોડલ બનીને આપણી આખી રેસ્ટોરન્ટનું નેટવર્ક ઊભું કરીને આજે આપણે ટોપમાં પહોંચી ગયા. કેવી લાગી મારી વાર્તા? તો દોસ્તો મજા આવે ને આપણી આ વાતમાં તો તાળીઓ પાડજો અને ખિલખિલાટ હસજો. આવજો.